લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફરલો સ્કોડના કાફલાએ કારમાં લવાઈ રહેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફરલો સ્કોડનો કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે રાજપરા ખોડિયાર મંદિર ચોકડી પાસેથી પસાર થઈ રહેલ સફેદ કલરની કિયા કાર નંબર GJ05RN 4339 ને અટકાવવાની કોશિશ કરતા કાર ચાલકે પોતાની કારને પૂરપાટ ઝડપે દોડાવી નાસી છૂટતા પોલીસે સર્વોત્તમ ડેરીની બાજુમાં નાયરા પેટ્રોલ પંપ નજીકથી કારને ઝડપી લીધી હતી. પોલીસે કારની તલાશી લેતા કારમાંથી ઇંગ્લિશ દારૂની 2304 બોટલ કિંમત ₹4,61,136 નો દારૂ તથા 4 વ્હીલર મળી કુલ ₹12,71,136 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે પોલીસે ચાલારામ બાબુલાલ ભાદુ, જયરામ ભાગીરથરામ બિશ્નોઈ ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.